ડીસાની ગેનાજી ગોળિયા પ્રાથમિક શાળાને ગામ લોકો દ્વારા તાળાબંધી કરાઈ તો શિક્ષિકા હાજર ન રહેતા તાળાબંધી કરાઈ। છેલ્લા 5 વર્ષથી પગાર અહીંથી લેવાય છતાં અહીં નોકરી ન કરતા હોવાનો આક્ષેપ। જ્યાં સુધી શિક્ષિકા હાજર નહીં થાય ત્યાં સુધી તાળાબંધી નહીં ખોલાય। વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય। મારું નામ માળી ઈશ્વરજી સોગાજી, ગેનાજી ગોળિયા પ્રાથમિક શાળા। બેનનું નામ છે ઉર્મિલાબેન ધનેશભાઈ રાજપૂત। એ બેનને વારંવાર રજૂઆતો કરતો કલેક્ટર સુધી રજૂઆત કરી છે, છતાં બેન હાજર થતા નથી। બહુ સરકારનો કોઈ હાથ ભેળો હોવો જોઈએ એવી વાત છે। એટલે બેનને હાજર ના થાય તો અમારા છોકરા આટલા રખડી પડે તો ભલે રખડી પડે, પણ અમે તાળું ખોલશો નહીં અને સરકારને અમારા છોકરો વિશે જે વિચારવું હોય વિચારે। અમે આ તાળું ખોલશો નહીં। છોકરા અમારા ભલે રખડે, સરકાર અમારા તરફથી જે વિચારવું હોય વિચારી લે। મારું નામ ભરતભાઈ ગેહલોત છે। હું ગેનાજી ગોળિયાનો છું। ગેનાજી ગોળિયાની અંદર મારી શાળાની અંદર 500 થી 600 છોકરા છે અને શિક્ષકો બહુ ઓછા છે। અને ઉર્મિલાબેન કરીને અહીં શિક્ષક જે ફરજ બજાવે છે એ લગભગ 2020 પછી અહીંયા આવ્યા જ નથી। તો આ બાળકો છે એમનું જે અહીંયા પૂરું શિક્ષણ મળતું નથી, બરોબર। અને શિક્ષક 2 કે 3 છે અને બાળકો વધારે છે, છતાં અહીંયા કોઈ શિક્ષણ મળતું નથી। અને બેન અત્યારે ઉર્મિલાબેન ક્યાં છે એ કોઈ પતો નથી। અમે વારંવાર રજૂઆત કરી છતાં પણ અમને કોઈ જવાબ મળ્યો નથી। એના માટે અમે ગામ લોકો બધા ભેગા મળી અને આ અમે લોક માર્યું છે અને આ લોક જ્યાં સુધી બેન હાજર નહીં થાય ત્યાં સુધી આ લોક ખોલવાના નથી। મારું નામ રમેશ કુમાર જગાજી, ગેનાજી ગોળિયાનો રહેવાસી છું। આ ગેનાજી ગોળિયાની પ્રાથમિક શાળામાં 2020થી ઉર્મિલાબેન હાજર થતા નથી। આ કઈ શાળામાં ફરજ બજાવે કોઈને ખબર નથી। અમારા છોકરાઓનું શિક્ષણ 600 છોકરોનું બગડે છે। 1 થી 5 ધોરણના શિક્ષક છે। મૂળ પાયાનું ભણતર બગડવાના કારણથી અમે વારંવાર રજૂઆત કરી છે, છતાં કોઈ શિક્ષકે અહીંયા અમને જવાબ આપ્યો નથી। અમે આગળ રજૂઆત કરો તો પણ તેઓ ઓર્ડર કરે, છતાં કોઈ શિક્ષક માનવા તૈયાર નથી। આનાથી કંટાળી અને અમારા છોકરાઓને અમે બીજી સ્કૂલમાં દાખલ કરવા અમે એલસી લેવા આવેલા છીએ। અહીંયા શાળામાં લોક માર્યો છે। અમે એનું તાત્કાલિક ધોરણે 5 દિવસની અંદરમાં લેવામાં નહીં આવે તો અમે અમારા છોકરાઓનો એલસી લઈ અને બીજા સ્કૂલમાં પ્રાથમિક અહીંયા બંધ કરાવીશું। આંદોલન ચાલુ રહીશ એવો મારી પ્રાર્થના છે કે તાત્કાલિક જ્યાં બને ત્યાં સુધી અમારું છોકરોનું ભવિષ્ય જાણી અને તાત્કાલિક પગલાં લેવા વિનંતી।